કોણ દેખાય? સીતારામ બધાયને. બાનું મોઢું આજે હસતું થયું પાછું. ઘડીક વાર હસતે, ઘડીક વાર રાયડું નાખે, ઘડીક વાર કરમાઈ જાય મોઢું. લેવાય તો ગયા જ મોઢામાં, જો વધારે અસર થઈ ગઈ હવે. જો આજ પાછું એને થોડું યાદ આવ્યું. વળી પાછું ભૂલાઈ જાય, વળી યાદ આવે, વળી ભૂલાઈ જાય, વળી યાદ આવે. એટલે બાજુમાં બેસીએ ને તો એને આવે મજા. સીતારામ સીતારામ, સીતારામ સીતારામ, સીતારામ સીતારામ, સીતારામ બોલો સીતારામ. સીતારામ રામ રામ રાધે રામ સીતારામ રામ રામ હા સીતારામ રામ રામ. હરિનું નામ, હરિનું નામ હજાર વાર કૃષ્ણ કરોડ વાર વારંવાર જો પાછું આવેલું જો વિઠલો તો વારંવાર ભગવાન કરે ને બસ શાંતિથી મગજ હરખો રહે. હા જમવામાં વાંધો નથી, ઉઠાડીને આપણે જમાડી દઈએ ને તો વાંધો નથી, પણ એને ભૂલાઈ જાય ને ત્યારે મગજમારી બહુ કરવી પડે. પછી બીજી કાંઈ ખબર નથી રહેતી, થોડાક પ્રોબ્લેમ ઘણા બધા છે, પણ બસ જીવન શાંતિથી પૂર્ણ થાય બાનું. જીવે ત્યાં સુધી કોઈ દુઃખ ન પડે. ટબુભાઈ સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, રામ 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 સીતા. જાનકી સદા કરો કલ્યાણ. હે ઘડી આધી ઘડી आधी घड़ी में पुण्य, तुलसी बैठा कंठ करे गौतम गौतम अपराध. सोचा वर्षे में गणा परमारथ ने कारणे चारे दरिया दे दे जोबन राजगणु अविचल न रहे કોઈ. सोचो बेटा सत्संग જીવન ગાફલ હોય. तुलसी आ संसार में बात बात के लोग कई जन्म का पाप न छूटे. गौतम गौतम अपराध બસમાં ભૂલાઈ જાય પણ વાંધો નહીં, પાછું રિપીટ થાય. परमारथ ने કારણે ચારે દરિયા દે અન જોબન રાજગણું अविचल ન રહે કોઈ. सोचो बेटा સત્સંગમાં जीवन ગાફલ હોય. तुलसी संसार में भात भात के लोग પછી सोच મિલ ચાલીએ નદીના સંજોગ. કોઈનો કા પાપ ન છૂટે કા હરિ ભજન हरि बदन કા સત્સંગ. વાજા 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 સૌ વાગી રહ્યા પર દ્વાર કે પાસ. परमारथ ने कारण જી બોલે સીતારામ નું તો નામ રટણ તો કરે છે, ભલે રિપીટ થાય. બીજી કેસર ચડે ને એના કરતા રામ નામની કેસર ચડી જાય ને હારું. હા જીવન ગાફલ હોય. संसार में भात भात के लोग संजोग पाप न छूटे का हरि भजन का सत्संग. वाजा सौ वाजई
भर द्वार के पास शंभु गया कैलाश निज निज आश्रम पधारो से अवर रामचंद्र की जय जय पवन सुत हनुमान की જય જો પાછું રિપીટ થાય થોડું થોડું યાદ શક્તિ પાછી આવે વહી જાય પેલું એનું રટણ છે ને કાયમનું આ જ હતું અમારે હાહુઓ બેઠી હોય ને એટલે અમે રામની ચોપાઈ જ બોલીએ સીતારામ सीताराम બધાયને સીતારામ सीताराम મજામાં છે ને બધાય हाँ તમે મજામાં हाँ કઈ વાંધો નથી ને ना रे ना કઈ વાંધો ને બસ ભગવાન કરે અને યાદ શક્તિ થોડી થોડી એની જે છે એ આમ તો કંઈ હાવ ભૂલાણું નથી વાંધોય નથી જો પાછા જોવે વળી પાછા આમ જોઈ જાય વળી જોવે વળી યાદ આવે મારું પાછું ભૂલાઈ જાય વળી યાદ આવે વળી ભૂલાઈ જાય હાઈલે રાખે ઘટપણ દોયલા છે નહોતા જોતા ઘટપણી કોને મોકલા એમને ભજન તો નહીં બન્યું હોય ઘોડે ચડીને આવે ઘટપણ જુવાની તો થનગનાટમાં ને ઉલાળામાં વહી જાય ઘટપણ બહુ દોયલા છે પ્રભુ કરે ઘટપણની અંદર માણસને તકલીફ ન પડે હાલો હવે થાકી ગયા બા એને જમાડી દઉં અને પછી આગળ વિડીયોમાં બન્યા રહેજો આપણી ઈચ્છાથી ચાલતું હોય ને એ ટેપ હોય આપણે જે ગીત વગાડવું હોય ને એમાં એ ધૂન વાગે આપણું જીવન રેડિયો છે એટલે રેડિયાની અંદર જે ગીત વાગે ને સાંભળવું જ પડે એમાં આપણી જિંદગી રેડિયા જેવી છે ટેપ રેકોર્ડર જેવી નથી કે આપણા ઈશારા પ્રમાણે આપણે જે ડીજેની ધૂન ગમતી હોય ને એ જ વાગે એટલે આપણે પછી રેડિયાને સંભાળી લેવાનું સમજી લેવાનું સમાયોજન સાધી લેવાનું કે આ પરિસ્થિતિમાંથી મારે કોઈ પણ સંજોગોની અંદર નીકળવું છે અને હું નીકળીને જ રહીશ પછી એ સુખ હશે કે દુઃખ હશે કમજોર નથી હું લાચાર નથી કાયર નથી અને આત્મહત્યા તો નહીં જ કરું શું કામ કરું આત્મહત્યા ઈશ્વરે આ સરસ મજાનો સુંદર માનવ દેહ આપ્યો છે શિયાળો ઉનાળો ચોમાસું તમે પશુઓની સ્થિતિ જોઈ છે એ બિચારાઓને ક્યાંય શાંતિ નથી એના કરતાં ઈશ્વરે આપણને જેવું તેવું નાનું ઝૂંપડું તો આપ્યું છે ને છત તો આપી છે ને ટાઈમે રોટલો તો મળી જાય છે ને બાકી રહી વાત કામની અને ટહેડાની તો આઈલે રાખે જીવનની અંદર થાય ત્યાં સુધી આપણે કરશું આપણાથી નહીં થાય ત્યારે આપણે બેહી જાવ થાય છે ત્યાં સુધી ઈશ્વર અને આપણાથી થાય ને ત્યાં સુધી જ ઈશ્વર આપશે જ્યાં સુધી ભગવાનને ખબર પડશે કે હવે આનાથી કામ થાય એમ નથી એટલે ક્યાંક ને ક્યાંક બીજો દરવાજો ખોલી દે એટલે આપણા કર્મની અંદર જે છે એને સ્વીકારી લેવું સ્વીકારતા શીખી જાય તો ખુશી મળે અને બાકી જો ધરાર ઠામ વાસણ પડ્યા હોય ચોકડીની અંદર પછી આપણને ખબર જ છે કે વાસણ ઉટકવાના છે અને જો પછાડીને વાસણ ઉટકો ખીજા રાયડું નાખતા ગુસ્સો કરતા તોય ઉટકવાના છે અને સરસ મજાના શાંતિથી હરિભજન કરતાં પ્રેમથી ઉટકો તોય ઉટકવાના છે આપણા ઉપર છે કે આપણે એને કઈ રીતે સ્વીકારવું અને કઈ રીતે એમાંથી ખુશીને શોધવી તો જીવન આવું છે ભાઈ આમ નામ પૂરું થઈ જવાનું એટલે મારું તો છે કે જ્યાંથી મળે ત્યાંથી ખુશી લ્યો આનંદ લ્યો કદાચ જીવનની અંદર આપણામાં આવું લખ્યું હશે અને આપણે દુઃખી ક્યાંથી થઈએ છીએ ખબર છે કે આપણે સાડા ઘરમાં ગોંધાયા છીએ 24 કલાકની અંદર આપણે 2-3 કલાકની નીંદર અને માણસ સાવ નવરા બેઠા ગપ્પા મારતા હોય જેની તેની નિંદા કુથલી કરતા હોય સારામાં સારું છે કે આપણાથી ભૂલથી પણ કોઈની નિંદા કુથલી થતી નથી ઈશ્વરે આપણને આ સારું કામ આપ્યું છે અને કામની અંદર આપણો સમય વયો જાય છે એટલે આપણાથી અજાણતા પણ એ કંઈ પાપ નથી થતું આપણે એમ લાગે છે કે આપણે ઢહેડા નથી કરતા આપણે એક સારું કર્મ કરી રહ્યા છીએ અને ઘર ચલાવવું કામ કરવું અને સંસારની અંદર રહી અને શાંતિથી જીવવું ને એ એક મોટામાં મોટો એક જે છે ને ભવસાગર છે ને એને પાર કરી લે ને એ તો બહુ ઉત્તમમાં ઉત્તમ કહેવાય તમે ભગવદ્ ગીતા વાંચો ને ત્યારે કહે છે કે ઋષિમુનિઓ સાધુ સંતો અને સંન્યાસીઓ અબજો જાપો કરે ને ત્યારે પણ એને ભગવાન પ્રાપ્ત થવા હોય તો થાય પરંતુ સંસારીઓ ચાલતા પોતાની ધર્મ ફરજ નિભાવતા જો એને સમય મળે અને 5 પણ મારા નામ લે ને તો હું એને પ્રેમપૂર્વક સ્વીકારું કારણ કે એણે એની જવાબદારી સાચવી અને બધું સંભાળ્યું છે જો બધા જ જે છે સાધુ સંતો બની જાય તો આ પૃથ્વી જે છે એ ટકે નહીં એટલે ટકાવવા માટે થઈને ભગવાન નારાયણ આપણી સાથે છે અને આપણે દુઃખી થવા નહીં દઈએ વિશ્વાસ રાખજો આજે દુઃખી છો તો કાલ સુખનો સૂરજ ચોક્કસ ઉગશે જ જો મારા આવા જ વિચારો
અને મારું આવું જીવન તમને ગમતું હોય અને મારા વિડીયોઝ પણ તમને ગમતા હોય તો ચોક્કસ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાને. હંમેશા એક સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરવો, પરંતુ તમે સારા છો એ સાબિત કરવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો, અન્યથા એમાં ફેલ જશો. જીવનનું ચક્ર અવિરત ચાલ્યા જ કરે છે. એની અંદર દિવસ અને રાત, સુખ અને દુઃખ, તડકો અને છાંયડો, આ બધા મનુષ્યોના જીવનની અંદર આવે. કોઈ પણ મનુષ્ય તમે આ પૃથ્વી પર એવું નહીં શોધી શકો કે એને દુઃખ નહીં હોય. અમીરો જે છે ને એને એ તકલીફ છે કે આટલા બધા પૈસા છે તો ક્યાં ઇન્વેસ્ટ કરીએ, ક્યાં આમાંથી વધુ નફો કરીએ અને ક્યાં કમાઈએ અને ક્યાં સાચવીએ. બહાર નીકળીએ તો તકલીફ, કોઈ અપહરણ તો નહીં કરી જાય ને, કોઈ ધાક ધમકી તો નહીં આપે ને પૈસાને કારણે, એને એ તકલીફ છે. મધ્યમ વર્ગનાને એ તકલીફ છે કે કઈ રીતે સમાજની અંદર માન મોભું બધું જાળવી રાખવું, ન કોઈ પાસે માગી હગે, ભીખ માગી શકે. મધ્યમને તો બહુ પ્રોબ્લેમ છે, જેને આપણા જેવાને, કે ન કોઈ પાસે લાંબો હાથ કરી શકે અને સમાજની અંદર ઇજ્જતદાર તરીકે ચાલવું પણ પડે. અને બીજા જે વચલાવા છે, છેલ્લા આપણે કહીએ કે જે સાવ ગરીબ જેને આપણે કહીએ છીએ, એને એ તકલીફ છે કે અત્યારે થઈ ગયું તો હાંજે હવે હું કરશું, સવારથી હાંજનું ને હાંજથી બપોરનું. આ પૃથ્વી પર કોઈ પણ મનુષ્ય જે છે એને શાંતિ નથી અને સંતોષ નથી. સંતોષી એ જ મનુષ્ય છે કે અને શાંતિથી એ જ જીવી શકે કે જેણે જીવનને સમજી લીધું છે, જાણી લીધું છે અને મનથી સ્વીકારી લીધું છે કે ખાલી હાથ આયે હે ખાલી હાથ જાયેંગે. બસ આ જીવન અને મૃત્યુ વચ્ચેનું જે સમય છે એને સમજી અને ચાલીએ તો બહુ વાંધો આવતો નથી. આની અંદર ઘણી બધી તકલીફો આવે, મુશ્કેલીઓ આવે, જેને આપણે ઇંગ્લિશની અંદર હર્ડલ્સ કહીએ છીએ, તકલીફ. કે તમારા જીવનની અંદર જીવવા માટે એવું કોઈ પુસ્તક રચાયેલું નથી કે તમે એમાંથી જીવન શીખી શકો. અનુભવોમાંથી તમે કાયમી ને કાયમી નવું નવું સોપાનું શીખી શકો. અનુભવથી બીજો એકેય મોટો આપણો મિત્ર પણ હોઈ શકે નહીં. એટલે આપણા અનુભવો આપણે કહે કે જીવનની અંદર સારામાં સારા માણસ બનો, પરંતુ ક્યારેય તમે સારા છો એવું કોઈ તમને કહે એવી અપેક્ષા કોઈ દિવસ ન રાખો અને સારા છો એવી સાબિત કરવાનો પ્રયત્ન ક્યારેય ન કરો, અન્યથા નિષ્ફળ જશો. રામાયણ ખોલીને તમે વાંચશો ને, માં સીતા એટલે આપણે સમજીએ કે સીતાનું પાત્ર કેવું છે, છતાં પણ એને ઘણી બધી પરીક્ષાઓ પાસ કરવી પડી હતી. સીતા માતાને બહુ પરીક્ષાઓ પાસ કરવી પડી અને અંતે જે છે છેલ્લે પોતાના ગર્ભ અવસ્થા દરમિયાન પોતાના બંને સંતાનોને લઈ અને પેટમાં લઈ અને પાછી વનમાં ચાલી ગઈ. અંતે માં સીતા કંટાળી ગઈ અને પાછી અયોધ્યા ના ફરી. માં ધરતીમાંથી ઉત્પન્ન થઈને ધરતીમાં પાછા સમાઈ ગયા. એને પણ સહન કરવું પડ્યું, એને પણ અગ્નિ પરીક્ષાઓ આપવી પડી. એમ મર્યાદા પુરુષોત્તમ રામ જ્યાં સુધી મર્યાદામાં જ રહ્યા ત્યાં સુધી સંકટ. એટલે કદાચ થાકી હારી અને કદાચ બીજો જન્મ જે છે એ કે રામ તો બનવું જ નથી, કૃષ્ણ બની અને લીલા કરું અને બધાયને મારી નીતિથી નચાવું, આ કૃષ્ણનું કામ છે. એટલે સાચા છો એ તમને ખબર છે અને તમારા 1000 હાથવાળાને ખબર છે. આપણે બીજા કોઈ સામાન્ય માનવને કોઈને સચ્ચાઈનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. એટલે આપણે અનુભવો બહુ જ શીખવે, કાયમ ને કાયમ શીખવે. નત નવું આપણી પાસે કંઈક ને કંઈક આપણી પાસે આવે અને એમાંથી આપણે ઘણું બધું લઈએ. તો જીવન તો એક ચક્ર છે, અવિરત ફર્યા જ રાખશે. એટલે તકલીફો આવવાની છે, સંકટો આવવાના છે, મુશ્કેલીઓ આવવાની છે. એક દિવસ સારો જાય તો પાછો બીજો દિવસ ખરાબ પણ હોય. ક્યારેક ઘણાય મને કહેતા હોય કે બેન ખુશ રહેવા માટે જીવનમાં ખુશી તો હોવી જોઈએ ને. હું ઘણી વખત સુવિચાર બોલતી હોય ને તો મને ઘણા કમેન્ટની અંદર કહે કે બેન અમારે ખુશ જ રહેવું છે, ખુશ રહેવા માટે ખુશી તો હોવી જ જોઈએ ને. તમે છે ને તમારા દરેક કાર્યની અંદર ખુશીને ગોતો. તમે વિચારો કે હું સવારથી લઈ અને સાંજ સુધી
સવારે 4 વાગે તમે મારી દિનચર્યા બધા લગભગ વિડીયોની અંદર હું થોડું થોડું કહેતી હોય છું કે 4 વાગે મને ઉઠવું ગમતું હોય છે વિચારો જોઈએ, નહીં ગમતું હોય રાત્રે હું 12 વાગ્યા પછી તો સૂતી હોય. મારા વારા છે 2 જણાના, આવે બીમાર ન પડીએ ને એટલા માટે કે 12 વાગ્યા સુધી 12:30 1 વાગ્યા સુધી હું જાગું અને 4 વાગ્યા લગી પછી 12 વાગ્યા પછી એ થોડાક જાગે ને હુતાને એવું કરતા હોય. પાછી તો 4 વાગે મારે ઉઠી જાઉં. 3 કલાક નીંદર કરવી મને ગમતી હશે, છતાંય મારું મોઢું જોવું હસતું જ હોય. સ્કૂલે જવું 5 કલાક બબડાટ, ત્યાં માનસિક જે છે એક શાંતિ ન હોય, શારીરિક શાંતિ નહીં, માનસિક શાંતિ ન હોય. સ્કૂલ એવી છે અત્યારના, નોકરી જે છે એ પહેલાં જેવી નોકરી નથી. ઘરે આવીને એ જ વિચારવાનું કે કેટલા કપડાં ટોયલેટ બાથરૂમવાળા ભરેલા હશે, એ સાફ કરવાના, રસોઈ કરવાની, ઘરનું કામ કરવાનું, ઘરમાં સાચવવાનું. સ્ત્રીઓને આ જવાબદારી હોય ને કે ઘરનું પૂરું પાડવું, એ ક્યારેક પૂરું પાડીને જે જોતી હોય ને બેનો એને ખબર જ હશે. બધું હેન્ડલ કરવાનું. હજી આરો આવ્યો નથી, છતાં આપણા દુઃખના રોદણા શું કામ કોક પાસે ગાઈએ, આપણી ઉપર પડ્યું છે એ આપણે નિભાવી જ લેવાનું છે. તો આમાંથી હું ખુશી ગોતી લઉં ગમે ત્યાંથી, બસ એ કામમાં હું ખુશ. સ્કૂલે મને નોકરી કરું છું તો ખુશી ખુશી નોકરી કરું, શું કામ કંટાળાથી નોકરી કરીએ. ઘરની અંદર આવું, મારું જ ઘર છે, મારું જ ફરજ છે, બાની સેવા કરવી મારી ફરજ છે, પ્રેમથી સ્વીકારી લીધું અને જ્યાં સુધી જીવશે ત્યાં સુધી પ્રેમથી જ કરીશ. ક્યારેય હું વળકું ન ભરું. બાને રાયડું નાખતી હોય, સાંભળે નહીં ને એટલે રાયડું નાખતી હોય, બાકી બીજું રાયડું નાખવાનું કંઈ કારણ ના હોય. તો ખુશી આમાંથી મળે. આપણે દરેક કામ કરીએ ને એને પ્રેમપૂર્વક કરવાનું છે એટલે એમાંથી. બાકી ખુશી તો ક્યાંય છે જ નહીં, આપણી ઈચ્છા પ્રમાણે કાંઈ ચાલતું જ નથી.